ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર ફર્સ્ટ પર્વત તારા કવિતા છે, કાવ્ય એ જોઈશું. એના લેખક છે સુરેશ દલાલ. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. એટલે ઈશ્વર કહેવા માંગે છે કે પર્વત છે એ તારા પોળા ખંભા છે. કવિ કહે છે કે હે ઈશ્વર, પર્વત છે તારા પોળા ખંભા છે, સરોવર છે તારી આંખ છે, હું તને બધે જ જોઉં છું. દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. એટલે કે દરિયો છે તારું વિશાળ હૃદય છે, વૃક્ષો તારી વાત છે, મેઘધનુષમાં તું રંગોમાં તું કેવો સુંદર રમી રહ્યો છે. તું તરણાનો તારણહારો, તું ઝરણાનો નાદ, ફૂલ ફૂલની રમતો ગાંધે તારી છે સોગાદ. એટલે કે તું તરણાનો ઉદ્ધાર કરનારો છે, ઝરણાનું તું સંગીત છે, બધા ફૂલોમાં તું રંગો અને સુગંધ, એ બધી તારી તો એક ભેટ છે કે બધા ફૂલોની અંદર કેવા અલગ અલગ રંગો હોય છે, ફૂલો હોય, અલગ અલગ સુગંધ હોય છે. આ બધું કોણે આપ્યું છે? તો કે આ બધી ઈશ્વરની ભેટ છે. ઈશ્વરની ભેટ છે, ઈશ્વરે આપ્યું છે. એટલે તો આપણે બધાની અલગ અલગ આ ફૂલોની અંદર કોણ સુગંધ આપતું હશે આપણને? કેમ ગુલાબની અંદર અલગ સુગંધ આવે છે, ગલગોટાની અંદર અલગ સુગંધ આવે છે? તો એમ કહેવા માંગે છે કવિ કે હે ઈશ્વર, આ બધી તારી તો એક ભેટ છે, તારા થકી તો અમને આ બધું મળે છે. તી વાઘ કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર તારા અહીં આવ્યા ભમરા. હે ઈશ્વર, એ કે આ ધરતીની અંદર શ્રી આકાશ, કોયલ, બુલબુલ, પતંગિયા, ભમરા, તમરા, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધું છે એની અંદર બધા તારા તો સ્વરૂપો છે. આ બધાની અંદર હું તને જોઉં છું. રાડ ત્રાડ લાડ તેમજ મોર નાટવકાર રૂપે, રાડ ત્રાડ લાડ તે મોર નાટવકારે, સંતા કુકડી રમી રહ્યો તું ઘડીક નજીક ને દૂર. એટલે કે તું આ બધાની સાથે, અમારી સાથે, અમને એવું લાગે છે કે ઘડીકમાં તું અમારી પાસે છે, ઘડીકમાં તું દૂર જતો રહે છે, તું અમારી સાથે સંતા કુકડી રમતો હોય એવું અમને લાગી રહ્યું છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, હે ઈશ્વર તું જ કહે અમારી આ હોડીને કોણ ઉકાળશે. એટલે કે આ અજવાળાના જે બે કાંઠા છે એની વચ્ચે અમારી નદી વહે છે, હે ઈશ્વર તું જ કહે કે અમારી આ હોડીને કોણ ઉકાળશે. તું જ કહે કે તારે, અર્થાત તારે જ અમારી આ હોડીને ઉકાળવી પડશે. ત્યાર પછી આની અંદર આપણે પ્રશ્નના ઉત્તર લખીએ. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા. જેમ કે દરિયાનું કેવું કોઈ અંત જ નથી હોતો, એવી રીતના દરિયા જેવી વિશાળતા રાખવાની. મેઘધનુષ અને મોરપીંછમાં શું સમાનતા હોય છે? તો કે મોરપીંછ છે એ આપણે વાસ્તુશાસ્ત્રની અંદર હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ માનવામાં આવ્યું છે કે જેને ભગવાન કૃષ્ણ છે એ પોતાના માથા ઉપર ધારણ કરે છે. અને મેઘધનુષ છે એ આકાશમાં જયારે વરસાદ થાય, વરસાદ પછી જે આકાશની અંદર દેખાય છે એ વરસાદ માટે શુભ માનવામાં આવે છે. તો આવી રીતના મોરપીંછ અને મેઘધનુષ બેનોની રંગોની સમાનતા છે, એટલા માટે બંનેને બંનેને એક સમાન માનવામાં આવ્યું છે. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો કે સૂર્ય અને ચંદ્ર સંતા કુકડી ખગોળીય અદ્ભુત વિસ્મયકારી એક કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષય ગતિ છે. જ્યારે ચંદ્રને પૃથ્વીની જેમ, ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતી પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં પણ સૂર્યની ફરતે પ્રદક્ષિણા રીતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસ અને પૂર્ણિમા એમ સર્જાય છે. તેથી આપણે સૂર્ય અને ચંદ્રમાં એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું લાગે છે. ત્યાર પછી આપણને કાવ્ય પંક્તિ આપી છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે તું તરણાનો ઉદ્ધાર કરનારો છે, તું ઝરણાનું સંગીત છે, બધા ફૂલોમાં રંગો અને ફૂલોની સુગંધ પણ તારી જ એક મહામૂલી ભેટ છે. ત્યાર પછી આપણને શબ્દ આપ્યા છે વૃક્ષ. તો એ આપણને લાગુ પડતા હોય એ મુજબ આપણે લખવાનું કે પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો, ફળો, વરસાદ, છાંયડો, ઠંડક, પ્રાણવાયુ, પર્વત, વૃક્ષો, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, આકાશ તો કે વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ, નદી, પાણી, માછલી, હોડી, ચીપલા, આ એ વસ્તુ અલગ અલગ એમાં લાગુ પડે છે એ પ્રમાણે આપણે લખવાની છે. ત્યાર પછી આપણને અહીંયા આપ્યું છે કે શબ્દ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. જેમ કે તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખાડે તે દેખણહાર, ખેડે તે ખેડનહાર. હવે અહીંયા આપણને બીજા વિકલ્પ આપે છે. પર્વત તારા કાવ્યમાં કવિ કોણ છે? સુરેશ દલાલ.
કવિ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? પર્વતને. કવિની હોડીને કોણ હકાશે? ઈશ્વર. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જોઈએ છે? કવિ ઈશ્વરને સર્વત્ર જોઈએ છે. કવિ ઈશ્વરના વિશાળ દિલને ક્યાં સ્વરૂપે જોઈએ છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો કે ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટવકાર રૂપી આપણી સાથે સંતા કુકડી રમે છે. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હોડીને કોણ હંકારતું હશે? તો કે હોડીને ઈશ્વર હંકારતા હશે. હવે ખાલી જગ્યા આપી છે. જો ઈશ્વર હું તમને જોઉં છું ક્યાંક ક્યાંક ને, તો એ ખાલી જગ્યામાં આવશે ક્યાંક દરિયો તારું ખાલી જગ્યા વિશાળ વૃક્ષો તારી વાતો. શું આવશે? દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાતો. એ બીજી ખાલી જગ્યામાં આવશે દિલ. અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે અજવાળાના કાંઠા, એટલે કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. ત્યાર પછી છે ખરા ખોટા. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. તો અહીંયા આવશે સાચું. ઈશ્વર દરણાનો તારણહાર નથી. ખોટું. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. સાચું. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. તો ખોટું. હવે ત્યાર પછી આપણે સમાનાર્થી જોઈએ. આંખ તો નેત્ર નયન, ઈશ્વર તો આવશે ભગવાન અને ઈશ. દરિયો તો સમુદ્ર અને જલધિ, વૃક્ષો તો ઝાડ અને તરુ, નાદ તો અવાજ અને ધ્વનિ, ફૂલ એટલે પુષ્પ અને સુમન, પર્વત એટલે પહાડ અને ગીરી, આભ એટલે આકાશ અને નભ, સૂર્ય એટલે રવિ અને ભાનુ. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. પહોળું તો સાંકડું, લાડ તો ધિકાર, સુગંધ તો દુર્ગંધ, અંધારું તો અજવાળું. પછી છે રૂઢિપ્રયોગ. વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું, એટલે કે સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું, ઉદ્ધારક હોવું. ઈશ્વર સૌનો તારણહાર છે. આવી રીતના આપણે અહીંયા ચેપ્ટર ફર્સ્ટ પૂરું થયું. હવેના પછીના વિડીયોની અંદર આપણે બીજું ચેપ્ટર જોઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.